ઓકે તો જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા એક મસ્ત મજાના વ્લોગમાં. અને આમ જો પાછળ તમને બેકગ્રાઉન્ડ દેખાય છે, આમ બધું પાડેલું ના તેની શું છે ખબર છે, આ જગ્યાએ હતો મઢ અને હવે આપણે નવો મઢ બનાવવાનો છે, એટલો થોડોક વધાર્યો છે બરોબર. અને અહીંયા ભરી નાખ્યું છે અને હવે ધીમે ધીમે ત્રણ કામ ને બધું કામકાજ ચાલુ કરવાનું છે. આ બધું જો બધા ભાઈઓ બધા ભેગા થઈને કાલે પાડ્યું હતું, અહીંયા દિવાલ હતી સીધે સીધી આ દેખાય, ત્યાંથી પાડીને પછી આમ જો એકરો બેકરો એક બાજુ કરીને અહીંયા ભર્યું છે. અને આજ તણતરનું કામકાજ ચાલુ છે અને આમ જો દાડિયા લોક બેસી ગયા છે. इतने तेजस्वी लोग हैं हमारे पास. એટલી વાત છે કે હવે ક્યારે હાલો કે બરોબર ને. અરે સાહેબ તારે ત્યાં નથી જવાનું, હાલ હાલ હાલ, ડેલી ખુલ્લી નથી બહાર ગઈ ને. હાલ આમ સંતદા મઠનું કામકાજ ચાલુ છે ને? હે એક નંબર બનાવો ને બાકી એક નંબર બનાવો. વાહ ભાઈ વાહ, જો સંતદા આવી ગયા છે ને હમણાં તણતરનું કામકાજ ચાલુ કરવાનું છે. તમે છેલ્લે સુધી વિડીયો જોતા રહીજો. અને એક ભાઈને એવો ચહેરો દેખાડવાનો છે ને તમને, ઓહો, એટલે છેલ્લે સુધી વિડીયોમાં જો બના રહીજો મિત્રો. આમ જો અત્યારે આપણે આવ્યા છીએ પીલા પાસે. શું લેવા? તો કે સિમેન્ટ લેવા. પીલા નવીન કરી કેમ પણ પીલો છે ને ઓલા પ્લેન ક્રેશ થયું ને અમદાવાદ, એમાં પીલાને છે ને ઓલું આગળ ફુવાડા છે ને એને વરાળ હટી ગયો એટલે આવું થઈ ગયું. મિત્રો અત્યારે આમ જો બપોર થવા આવ્યું છે ને કામકાજ એટલે ફૂગી ગયું છે વિજાભાઈ, શું કેવું? અને વિજાભાઈ ને તો આમ જો આજ જાહો જલાલીશ, કેમ કે આમ જો પંખો મૂકી દીધો વિજાભાઈ હાટું, ફૂલ પવન આવે છે, થોડોક તડકો આવે છે અને શાંતુ દાદા નેચરલ કુદરતી શું સાયો છે એટલે શાંતુ દાદા ને પરસેવો વળ્યો નથી, શાંતુ દાદા નો આનંદ છે. શું કેવું? અને આમ જો ભાઈ માલ એક નંબર ખાપી નાખ્યો છે અને દક્ષુભાઈ પણ ઉપસ્થિત છે આપણી સાથે. અને પંખો આમ જો ફરે હટાહટી પવન અહીંયા ઠેઠ આવે છે ભાઈ. અને આમ જો જેનીભાઈ રખડે છે ને ખુરશી બુરશી, હમણાં મહેમાન થોડાક આવ્યા હતા, આ થોડોક માલ દઈ દઈએ. આપણો મોટો ભાઈ અહીંયા હતો પણ એ અમરેલી વહી ગયો. અને આપણા મઢમાં છે ને એસી વોટર નાખવાનું છે. શું કેવું શાંત દાદા? હે નો હાલે એસી નો ભાઈ વેત નથી અમારે, એટલે એસી નથી નાખવાનું. અને એટલે પૂગ્યું છે લે જેની આમ જો એને વતન કામ કરવું છે, બોલો જેની ને વતન. મિત્રો ફરી પાછું આપણે બપોર પછી આમ જો ખાઈ પીને દાળ ભાત ખાઈ પીને સુઈ ગયા હતા ઘડીક વાર અને ફરી પાછું કામકાજ ચાલુ કર્યું છે. એટલી ઈટું હમણાં હારી અને થોડીક ચાઈન પડી ગઈ, કેમ કે હમણાં કામકાજ કર્યું ન હોય. ને જે પણ ગામ લોકો નવરા હોય તે આવજો ઈટું બીટું શું કહેવાય ચડાવવા ને ઉપડાવવા. શું કેવું વિજયભાઈ? હારવા ને? હા. અને જો આટલું કામકાજ પૂગી ગયું છે, એક દીમાં ઉપાડી લીધું ઘણું. અને હવે થોડા ઘણા વાદળો પણ થઈ ગયા છે, વરસાદ આવવાની ફૂલ શક્યતા છે, તો વાંધો નહીં આવે. શું કેવું શાંતુ દાદા? તું સમજા? હા નહીં તું સમજા નહીં. નહીં આવે ને, માવો એક બાજુ કરી લીધો પેલા બોલાય એમ હતું. હે મેથી આ દાદા ભજીયા કરી નાખો, હાલો તે ખર્ચો થઈ ગયો. હે ઓહો શબ્દ જ ન નીકળ્યા, હું ઉપડે એમ જ નથી. ફાઇનલી મિત્રો આમ જો વરસાદ આવી ગયો છે, સાંટા આવે છે હટાહટી, તમને દેખાતા હોય તો અહીંયા કાળું કાળું છે અહીંયા બરોબર. અને હજી તો આમ જો બહુ નથી આવતો, શરમે આવે છે એટલે વાંધો નથી આવતો. નકર તો આમ જો અમે 75 ઠેલીનો તો માલ ખાપી નાખ્યો, માલ બનાવી નાખ્યો, બધું આ વેસ્ટ જાત ભલા માણસ જો કેટલું બધું છે. હે અને આટલું સણાઈ ગયું છે, તમને આમ જો બારશાક કમ્પ્લીટ કરી દીધા છે, એક નંબર બેહાડી દીધા છે. અને હવે થોડો વધારે આવી રહ્યો છે વરસાદ. અંદર તાર ક્યાંય જાવ ના, હાલ ઉભી રહે સીધું બહાર જાવ. એટલે મિત્રો જોડાય રહીજો. આમ જો વરસાદ આવી ગયો છે હટાહટી, ગોલાની દુકાન નું આજ કઈ નક્કી નહીં. અને આમ જો હટાહટી આવી ગયો છે ભાઈ, બક્ષુભાઈ બેસી ગયા છે એક બાજુ અને જેનીભાઈ બેનીભાઈ હવે જોઈ રહ્યા છે. અને તોય પણ આપણું કામ છે ને માતાજીનું રોકવું ન જોઈએ, કામ તો ચાલુ રાખવાનું છે મિત્રો, જોતા રહેજો છેલ્લે. મિત્રો હવે ફૂલમ ફાસ વરસાદ આવી ગયો છે ને કામ અટકી ગયું છે આપણું, ઘડીક વાર આરામ કરી રહ્યા છે. અને વિજાભાઈ તો ઘરે ભાગી ગયા છે, વિજાભાઈ અહીંયા છે નહીં બરોબર. એટલો વરસાદ આવ્યો ઘરે ભાગી ગયા. આમ જો વાસઠ ને આમ જો સિમેન્ટ થઈ હાલતી નથી ઘોડે, શું કરવાનું? હે કાંઈ વાંધો નહીં ભલા માણા. હજી
હજી તો આપણી પાસે આખો દી છે. શું કેવું? હાલો જોતા રહીજો તમે. તો ફાઇનલી મિત્રો કામકાજ તો પૂરું થઈ ગયું છે. આમ જો ઉપર મસ્ત મજાનું ઢાંકી દીધું છે, કેમ કે વરસાદ આમ જો કાળું ફૂલ અંધેરું છે ને વરસાદ આવ્યો હતો હોતા અને ફૂલ ટાઢું વાતાવરણ એવું થઈ ગયું છે. એટલે આજ બોલાની દુકાન બંધ રહેશે. ઈ બાને છે ને મને આમ જો ટાઈમ હોતા મળી ગયો એટલે કાંઈક નવા જૂની મારે કરવાની જ હોય. बात तो सही है. એટલે આજ આપણે બનાવવાના છે વડાપાવ. કેમ બનાવવાના છે એ રેસીપી હું નહીં કહું, કેમ કે પછી આપણે દુકાન હોતા નાખવાની છે વડાપાવ, દાબેલી, પકોડા, ભજીયા, ચીપ્સ એવું બધું. બરોબર? એટલે ડાયરેક્ટ તમને આમ જો સીધું મોઢામાં પાણી આવે ને એ જ સીન બતાવે. બરોબર? તો જોડાયા રહીજો. અત્યારે આમ જો માહોલ બહુ હટાહટી વાળો છે ઉપર. હાલો હું તમને બતાવું. તો ફાઇનલી મિત્રો હવે આમ જો ગોટા તળાવવાની શુભ ઘડી આવી ગઈ છે. હું ખાઉં છું મમરી. શું કેવું પપ્પા, વડાપાવ બનાવવાના ને? બનાવવાના હોય ને એક નંબર હો. એક નંબર જ બને ને. ભાઈ 2 કલાક થા મચી. साला ये दुख का खत्म नहीं होता बे. 2 કલાક છે મથી બધું, અને હવે બનાવવાના છે. તેલ બેલ મૂકી દીધું એક નંબર. આ લોટ છે, આ સિક્રેટ છે, એ નથી કહેવાનું. નકર તમે કાલે વાર દુકાન નાખીને બેહો, મારું ભાંગી નાખો. શું કરવાનું? હાલો જોતા રહીજો કે રિવ્યુ લેવાના છે, ટેસ્ટ કરી કે કેવા લાગ્યા હતા. બરોબર? કેમ છે પપ્પા, રેડી ને? એક નંબર રેડી. હે કઈ ઘટે? કાઈ નહીં રેડી. વાહ ભાઈ, આમ જો પહેલી વખત ટ્રાય કરીને એક નંબર બની ગયા છે. હું આમ તૈયાર કરીને દેતો જાઉં છું. એમાં હું પપ્પા ની ખાય છે અને આયુર્વેદ પછી હું ખાઉં છું. અને તેલ બેલ તો અત્યારે ગરમ હતું, બંધ કરી દીધું છે. કારણ કે લાઈવ ખાવાનું, ગરમા ગરમ ખાવાનું, આપણો કાન્યો ક્યાં ગયો છે તો ઈ કે વિદેશ ગયો છે. બરોબર? ओके. છે વડાપાવ ખાઈ નવરા થઈ ગયા છે. ગાઈજીસ કેવા નવા વડાપાવ લાગ્યા તમે બે શબ્દ કહી દેજો. હજી ઊંઘવા બૂંઘવાનું પછી રાખજો. અત્યારે પેલા રિવ્યુ આપીજો કેવા લાગ્યા તમને વડાપાવ. ઓ ગાઈજીસ કેવા લાગ્યા વડાપાવ તમને? હે બોલ બોલ તો ખરા, બોલ બોલ બોલ. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें. તો ફાઇનલી મિત્રો બસ આજના દિવસમાં આટલું જ હતું. દુકાન આજની બંધ હતી એટલે ઘડીક વાર 39 ગ્રુપના મેમ્બર સાથે બેસવા ગયા હતા બહાર. અને એમાં આપણે જ નવું આજ ઈ શીખ્યું, નવી ઈ શીખ્યું કે મારું ઘર લે. આ લોકો આ જ્યાં જે બેઠા હતા ને એને ખબર છે આ શું છે. બરોબર છે? કોમેન્ટ મારી જ લેજો, મારું ઘર લે. બરોબર? તો હાલો ભાઈ હવે આ વ્લોગનો એન્ડ કરી નાખીએ. અને બોલવામાં થોડુંક એમ થાય છે, કેમ કે મોડું થઈ ગયું છે. હવે નીંદર આવે છે, થાકી ગયા છે. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ. Yeah.